ગિરિરાજની તળેટીમાં અનેક નાના મોટા ગામ હતા. એમાં એક ગામ હતું જમનાવતા. એમાં એક ગોરવા ક્ષત્રિય રહેતા, એમનું નામ હતું ધર્મદાસ. અને ધર્મદાસ પાસે 300-400 જેટલી ગાયો હતી. ખેતીવાડી કરે, પોતાનો નિર્વાહ કરે. તળેટીમાં બીજું એક ગામ, એનું નામ હતું આન્યોર, અને એના મુખી હતા સદુ પાંડે. આ સદુ પાંડે પાસે પણ 1000 જેટલી ગાયો હતી. એમાં એક ગાયનું નામ હતું ઘુમર. પણ આ નંદરાયજીના સમયની વંશ વેલાની ગાય હતી. એ સદુ પાંડે પોતાની ગાય ચરાવવા માટે જાય તો સાંજે ટોળામાંથી છૂટી પડીને ચૂપચાપ એ ગાય ગિરિરાજના શિખર પર જાય, પેલી કંદરા પાસે ઉભી રહી પોતાનું દૂધ સ્રવે. અને દૂધ સ્રવી અને ધીરે ધીરે બીજી ગાયોના ટોળામાં ભેગી થઈને પાછી વાડામાં પહોંચી જાય. એકવાર એવું બન્યું, ધર્મદાસની ગાય ક્યાંક ખોવાઈ અને એ ગાયનું નામ પણ ઘુમર. સાંજ પડી, ગાય પાછી ના આવી. ધર્મદાસને ચિંતા થઈ, પોતાની ગાય શોધવા માટે નીકળ્યા. અને આ ધર્મદાસનો એક ભત્રીજો હતો, એનું નામ હતું કુંભન. એ ખેતીવાડી કરવામાં ને ગાયો ચરવામાં ધર્મદાસની સાથે રહે, બહુ મહેનતુ. धर्मदास से कहूं, अरे कुंभना, यहाँ अपनी गाय सुबह से चरवे के लिए गई है, अब तक वापस ना लौटी, शाम होवे को आई है, गैया को अता पता ना है, चल कुंभन अपन दोनों मिलकर अपनी गाय ढूंढ के लावे. हजी कुंभन ગાયો ચરાવીને આવ્યો, થાકો પાકો ખાટલા પર પડ્યો હતો, એવી આળસ ચડી હતી. પણ એની અંદરથી કંઈક અવાજ આવી રહ્યો હતો, ભાસ થઈ રહ્યો હતો. અરે કુંભન, બેગ બેગ નિકલ, मैं तेरी बात निहारू हूं. કાકા ભત્રીજા ગામમાં ચારે બાજુ ગાયને શોધી આવ્યા. ગાય ક્યાંય ના જડી. વિચાર્યું કદાચ ચરતી ચરતી આ ગિરિરાજના શિખર પર તો નહીં પહોંચી હોય, એ વિચાર્યું. ધર્મદાસ અને કુંભન ગિરિરાજના શિખર પર આવ્યા. ત્યાં આવીને એમણે શું જોયું? કાકાએ કહ્યું ભત્રીજાને, અરે कुंभन अपनी गैया को कुछ हो गयो है, चल बेगे भैया को घर ले जावे तो अच्छो है. काका भत्रीजाए બહુ કોશિશ કરી, પણ ગાય ત્યાંથી હલવાનું નામ ન લે. જે ઘુમર ગાય એક ઈશારામાં સમજી જતી, આજે માનવા તૈયાર નથી. બધા વિચારે કે આ ગાયને અચાનક શું થયું છે, આ શું લીલા છે. ત્યાં જ એક અલૌકિક મધુર સ્વર સંભળાયો. આ સ્વરમાં એટલી મધુરતા હતી કે કાકા ભત્રીજા બંને મુગ્ધ થઈ ગયા. अरे धर्मदास सुनो, तुम्हारी ये गैया कोई साधारण गैया ना है, ये तो नंद राय जी के कुल की गैया है. और यह गैया को दूध अरोगवे में मुझको बड़ो सुख मिले है. तुम्हारो गांव यहाँ से दूर है, गैया को यहाँ हाईवे में बड़ा समय लगे, अबेर लगे. या सो एक काम करो, यह गाय को जाके तुम कुंभन दास जी के वहां छोड़ दो, सदु पांडे के यहाँ छोड़ दो. या आश्चर्य कोई सो मत कीजो, समय आवे पे सबको पता अपने आप चल जाएगा. आज तक सदु पांडे की घुमर गाय मुझको दूध पिवाई जाती, और वह गैया ने दूध देना बंद कर दियो है. वो गाय भी नंदराय जी के वंश के समय की है, और 1000 गैया है उनके पास. तुम्हारी गैया यदि वहां में मिल जाएगी तो उनको पता नहीं चलेगा.
और तब ये गैया के चुपचाप को प्रतिदिन दूध अरोगा जाएगी। बधाने आनंद थयो। गाय पण प्रसन्न થઈ ગઈ। મારું દૂધ પ્રભુ અંગીકાર કરી રહ્યા છે, આ સુખ મને વિશેષ મળવાનું છે। બધા બંધન કરી ત્યાંથી ચાલવા લાગ્યા। ફરી મધુર સ્વર સંભળાયો, अरे कुंभना, तू प्रतिदिन मेरे साथ खेलने के लिए आई हो, तू तो मेरा सखा है, मैं नित्य तेरे साथ खेलूंगा और मैं प्रतिदिन तेरी प्रतीक्षा करूंगा। आ सांभळीने कुंभनदासजीने मानो मूर्छा આવી ગઈ। માનો શ્રીજી બાબાએ પોતાના નિત્ય લીલાના મૂળ સ્વરૂપનો એમને પરિચય કરાવી દીધો। એમને માનો જાણ થઈ ગઈ કે આ ભૂતલ પર પ્રભુને સુખ દેવા માટે એમનું પ્રાગટ્ય થયું છે। એમની મૂર્છા दूर થઈ। કાકા ધર્મદાસે કહ્યું, अरे बेटा कुंभना, देख अपने कैसे भाग्य है, अपनी गैया को दूध या पर्वत के देव अरोगेंगे। गाय पण प्रसन्न थी। અત્યાર સુધી હલવા તૈયાર નથી, આમ ઠુમક ઠુમક નાચતી નાચતી ચાલવા લાગી। ધર્મદાસ ઘુમંડ લઈને સધુ પાંડેના વાડામાં આવ્યા। सधु पांडे ने गाय सौंपता कहूं, मुखी जी, हमारी गैया खोई गई थी, हम हमारी गैया को ढूंढने के लिए निकसे थे। ये गैया को अकेली वहां हिंदत देखी, या तो नार नार એટલે સિંહ, नार को भरोसो ना है, कब लपक ले। तासुम अपनी गैया के संग या गैया को लेके आए और यहाँ आके खड़ी हो गई। यासो लग्यो કે गैया आपके गैया की है समझी। कुंभनदासजीના વાડામાં એ ગૈયા ભળી ગઈ ને ત્યારથી દરરોજ આ ગાય પ્રતિદિન આવીને શ્રીજી બાબાને દૂધ અરોગાવે। ધર્મદાસના ભત્રીજા કુંભને પણ નિયમ લઈ લીધો કે प्रतिदिन ગાયો ચરાવવા માટે જાય। અહીંયા શિખર પર આવે અને પર્વતના દેવ એમની સાથે ખૂબ ખેલે, મીઠી મીઠી વાતો કરે। અને પેલી ઘુમર ગાય પણ दूध અરોગાવી જાય। એ જોઈને કુંભન અતિ પ્રસન્ન થાય। અહીંયા કુંભન સધુ પાંડેને ત્યાં ગાય જ્યારે દોહે, બધી ગાયો સરખું દૂધ આપે, પણ આ એક ગાય ઓછું દૂધ આપે। અત્યાર સુધી આ વ્રજવાસીઓ માત્ર મારી ઓઢો ભુજાનું પૂજન કરી રહ્યા હતા। એમના મનોરથો પૂરા થતા હતા। વ્રજવાસીઓ કહેવા लाग्યા, પ્રભુ આપના સંપૂર્ણ સ્વરૂપના અમને દર્શન કરાવો। અરે સારસ્વત કલ્પ આપે તો વ્રજવાસીઓની રક્ષા કરી હતી, અમને સનાથ કરવા માટે ફરીથી આપ પર્વતમાં પ્રગટ થયા છો। અમને આપના સંપૂર્ણ સ્વરૂપના દર્શન કરાવો। ત્યારે પ્રભુએ આજ્ઞા કરી કે હજી સમય નથી આવ્યો। પૂછ્યું કેમ? કે હજી સુધી અમને પ્રગટ કરાવવા માટે પ્રગટ નથી થયા। અમને પ્રગટ કરાવવા વાળા જ્યારે એ પધારશે ત્યારે મેં પૂર્ણ રૂપથી પ્રગટ થશું। કે છે આજના દિવસે અમને પ્રગટ કરવા વાળા પ્રગટ થશે। કે છે વિક્રમ સંવત 1535 ચૈત્રવદ એકાદશી, વ્રજ વૈશાખવદ એકાદશી। જો આ તફાવત સમજો વૈષ્ણવ, ગુજરાતી અને વ્રજના માસમાં ફરક હોય છે। સામાન્ય રીતે લાગે કે આપણા કરતા એક મહિનો નહીં 15 દિવસ તો ફરક હોય છે। આપણે ત્યાં પહેલા ગુજરાતીમાં સુદ આવે પછી વદ આવે ને વ્રજમાં પહેલા વદ પછી સુદ। ગુજરાતી ચૈત્રવદ એકાદશી હોય ત્યારે વ્રજની વૈશાખવદ એકાદશી આવે।
આપણે પછી ગુજરાતી વૈશાખ સુદ આવે ત્યારે પાછો વ્રજનો વૈશાખ સુદ શરૂ થઈ જાય, એટલે 15 દિવસનો તફાવત હોય. એટલે આપણે ત્યાં ટીપ્પણી પંચાંગ આદિ આવે છે, મોટા ભાગેમાં વ્રજના માસ પ્રમાણે લખેલું હોય છે, કેમ કે વ્રજ લીલાનું અધિક મહત્વ છે. એક ગુર્જર ચૈત્રવદ એકાદશીના દિવસે પ્રભુએ પ્રાગટ્યનું ધામ નિર્માણ કરી રાખ્યું છે. ચંપારણ્ય, ચંપાના પુષ્પ સ્વામીજીના પુષ્પ છે. चंपक वर्णी राधिका और भ्रमर हरि को दास, अपनी माता जान के कबो ना आवे पास. આ ચંપારણ એટલે સ્વામીજીનું વન અને શ્રી વલ્લભ ગોડ ભાવ્ય સ્વામીની પ્રગટ કૃષ્ણ અવતાર. એટલા માટે એ પોતાના લીલાનું ધામ ચંપારણ્યમાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું છે. શ્રીજી બાવાનું મુખ કમળ અને શ્રી વલ્લભ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ પુષ્ટિ માર્ગના ભક્તિ માર્ગના સૂર્ય. કમળની કલી ક્યારે ખીલે કે જ્યારે સૂર્ય ઉદય થાય. અહીં ભક્તિ માર્ગના સૂર્ય શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું અને એ જ શુભ દિને ઠાકોરજીના મુખારવિંદનું પ્રાગટ્ય ગિરિરાજજીના શિખર પર થયું છે. શ્રીબા આજ્ઞા કરી, મને પ્રગટ કરાવવા વાળા પ્રગટ થઈ ચૂક્યા છે, તેઓ સ્વયં અહીંયા પધારશે ત્યારે હું પૂર્ણ રૂપે પ્રગટ થઈશ. બ્રજવાસીઓ કહેવા લાગ્યા, હે પર્વતના દેવ, આટલા વર્ષોથી અમારી ઈચ્છા પૂરી કરો છો, અમારા કેટલાય મનોરથો પૂરા કર્યા, બદલામાં અમે તમને કેવલ દૂધ દહીં ગોરસ આવીએ છીએ. તમે 7 વર્ષના બાળક હશો, તમને ભૂખ તો લાગતી હશે ને? જો તમે આજ્ઞા કરો તો અમે દરરોજ સુંદર સુંદર સામગ્રી સિદ્ધ કરીને ઘરેથી લાવી આપને રોગ આવીએ. ઠાકોરજી આજ્ઞા કરી. અત્યાર સુધી મેં દુગ્ધપાન કરીને રહ્યા છીએ, હજી થોડા વર્ષો સુધી આવ જ રહીશું. જ્યાં સુધી મારા વલ્લભભાઈ પધારી પોતાના શ્રીયસ્થી સામગ્રી સિદ્ધ કરી એમ અન્નપ્રાશન નહીં કરાવે, ત્યાં સુધી અમે કેવલ દૂધ રોગશું. શ્રી વલ્લભ સામગ્રી રોગ આવશે પછી અમે બધી સામગ્રી રોગશું. શ્રીનાથજીને પણ શ્રી મહાપ્રભુજીને મળવાનો તાપ થઈ રહ્યો છે. પોતાના નિજજનોને મળવાનો પણ વિરહ થઈ રહ્યો છે. કારણ કે પ્રભુ જ્યારે જ્યારે લીલા કરવા માટે અવતાર ધારણ કરે, એકલા લીલા ન સંભવે, એકાકી ન રમતે. એટલા માટે સંપૂર્ણ લીલા સૃષ્ટિને પણ ઠાકોરજી ભૂતલ પર પ્રગટ કરે છે. કેમ કે ઠાકોરજીને લીલા કરવી હોય, વસુદેવ દેવકીજી પણ જોઈએ, નંદરાયજી યશોદાજી પણ હોય, પૂતના પણ હોય, અગાસુર બકાસુર પણ હોય, કંસ પણ હોય. આ બધી લીલા સામગ્રી હોય તો લીલા થાય ને. હિરણાક્ષ જો ભૂમિનું હરણ ન કરી જાય તો પ્રભુ હરાવતાર કેમ ધારણ કરે? હિરણ્યકશ્યપુ જો ભક્તને સતાવે નહીં તો પ્રભુની ભક્ત વત્સલતા કેવી રીતે પ્રગટ થાય? પ્રભુ નરસિંહ સ્વરૂપ શા માટે ધારણ કરે? એટલે લીલા કરવા માટે લીલા સામગ્રી છે આ બધી પ્રભુની. પ્રભુએ વિચાર કર્યો કે મારા નિત્ય લીલાના જીવો મારી સેવા કરવા માટે ભૂતલ પર પ્રગટ થયા છે, પણ એ જીવો સંસારમાં ફસાઈ ગયા છે, મારી સન્મુખ થઈ શકતા નથી. મારા શ્રી વલ્લભભાઈ પધારે એ જીવોને બ્રહ્મ સંબંધ આપી મારી સન્મુખ ન કરે ત્યાં સુધી જીવો સન્મુખ નહીં થાય. હું એમની સેવા ગ્રહણ નહીં કરું. શ્રી વલ્લભ પધારે એમને મારી સન્મુખ કરે પછી એમની સેવા હું ગ્રહણ કરીશ. જો હવે ઠાકોરજી પોતાની ભક્ત વત્સલતા પ્રગટ કરી રહ્યા છે. અહીંયા પ્રાગટ્ય તો એની આસપાસની બીજી ઘટના છે.
14મી સદી ચાલી રહી હતી. દક્ષિણ ભારતમાં આડબીડુ નામે જિલ્લો અને વ્યોમસ્તંભ નામનો પર્વત અને એ તળેટીમાં કૃષ્ણા નદી ત્યાં કલકલ વહેતી જાય અને નદીને દક્ષિણ તટ પર કાકરવાડ નામનું ગામ અને આ ગામમાં ભરદ્વાજ ગોત્રવાળા કૃષ્ણ યજુર્વેદી તૈતિરી શાખાધ્યાયી વેલ્લાડો તૈલંગ બ્રાહ્મણો વસતા હતા. આ કુલ પરંપરાથી ગોપાલ કૃષ્ણની ભક્તિ કરતું હતું. વૈદિક શ્રૌત પરંપરાથી દીક્ષિત હતું. આ કુલમાં ગોવિંદાચાર્યજી થયા અને શ્રી ગોવિંદાચાર્યજીના પુત્રનું નામ શ્રી વલ્લભ દીક્ષિત અને વલ્લભ દીક્ષિતના પુત્ર થયા યજ્ઞનારાયણ ભટ્ટ. 4 વેદ અને 7 શાસ્ત્રના નિષ્ણાત પ્રખર જ્ઞાતા દેવપુરના સુધર્મા નામના પવિત્ર બ્રાહ્મણની કન્યા નર્મદાજી સાથે તેમના લગ્ન થયા. આ યજ્ઞનારાયણ ભટ્ટ પ્રતિ વર્ષ સોમ યજ્ઞ કરે. એકવાર સોમ યજ્ઞ ચાલી રહ્યો હતો. યજ્ઞની પૂર્ણાહુતિ સમયે બીડું હોમાતો હતો. એ સમયે યજ્ઞ નારાયણ ભગવાનની સ્વરૂપ સ્વયં એમાંથી પ્રગટ થયું. પીતાંબર ધારણ કર્યું. કમલનયન પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન પ્રગટ થઈ આજ્ઞા કરી, ભટ્ટજી તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તમારા કુળમાં 100 સોમ યજ્ઞ જ્યારે પૂર્ણ થશે ત્યારે નિજ જનોને શરણમાં લેવા માટે હું પોતે પ્રગટ થઈશ. એ સ્વરૂપ એટલે શ્રી મદન મોહનજીનું સ્વરૂપ જે આજે પણ કામવનમાં બિરાજે છે, જે સપ્તમ નિધિ સ્વરૂપ છે. આ યજ્ઞ નારાયણ ભટ્ટ જો શ્રી મહાપ્રભુજીની, કારણ કે સ્વરૂપ સમજવા માટે પરંપરાને પણ સમજવી જોઈએ, કેમ કે આ કુલ દૈવી પરંપરાનું કુલ છે, સાક્ષાત ભગવદ કુલ છે. આ યજ્ઞનારાયણ ભટ્ટ સાક્ષાત વેદ મૂર્તિ. કોઈ તેજો દ્વેષી પંડિત એમની નિંદા કરી ત્યારે ભેંસને છડી બતાવી અને એ ભેંસના મુખથી એમને વેદના પાઠનું પઠન કરાવ્યું. આ યજ્ઞનારાયણ ભટ્ટ જે 32 સોમ યજ્ઞ કર્યા. એમના પુત્ર થયા ગંગાધર ભટ્ટ, એમણે 28 સોમ યજ્ઞ કર્યા. એમણે પણ લોક ચર્ચા વાળા, કેમ કે લોકો છે સમાજમાં, જેમ ભક્તો એમ નિંદકો પણ તો હોવા જોઈએ ને, તો જ એમનું મહાત્મ્ય પ્રગટ થાય ને. ભગવાન શ્રી કૃષ્ણને છોડ્યા નથી, સીતા મૈયાને છોડ્યા નથી. સમાજ પાસેથી શું અપેક્ષા રાખવાનું? અને લોકોના મોઢા બંધ ના કરી શકાય. લોકો જ્યારે નિંદા કરે, સામે કામ કરીને બતાવીએ તો આપોઆપ લોકોના મોઢા બંધ થઈ જાય. કેમ કે સમાજની એવી ટેવ હોય કે બધી રીતે બોલે. આમ કરો તો આમ બોલે, આમ ના કરો તો આમ ના કર્યું. ઘણી વાર કહું છું કે બાપ દીકરો બજારમાંથી ઘોડો લેવા માટે ચાલ્યા. સુંદર મજાનો ઋષપુષ ઘોડો લીધો. દોરીને આવતા હતા, રસ્તામાં એક માણસ મળ્યો. જો તો આ બાપ દીકરો કેટલા મૂર્ખા છે, આવો તંદુરસ્ત ઘોડો છે ને પગપાળા ચાલે છે ને ખેંચીને. પિતા ઘોડા પર બેઠા, દીકરો ચાલવા લાગ્યો. આગળ બીજો માણસ મળ્યો. તો કેવો બાપ છે, નિર્દય છે, દીકરા પર દયા નથી આવતી. પોતે ઘોડા પર બેઠો છે ને દીકરાને ચલાવીને લઈ જાય છે. પિતા ઉતરીને દીકરાને ઘોડા પર બેસાડ્યો. ત્રીજો માણસ આગળ મળ્યો. આજકાલના છોકરાઓને જરાય મર્યાદા નથી. પોતે આરામથી ઘોડા પર બેઠો છે અને ઘરડા બાપને ચલાવીને લઈ જાય છે. બાપ દીકરો બે ઘોડા પર બેઠા. ચોથો માણસ મળ્યો. આ બાપ દીકરો કેટલા નિર્દય છે કે એક ઘોડા પર 2 જણા બેઠા છે. બધી રીતે લોકો બોલવાના છે. લોકોના મોઢા બંધ ના થાય, સામે કામ કરીને બતાવવું પડે. ભગવાન શ્રી કૃષ્ણ ઉપર પણ ચોરીનો આરોપ આપ્યો. ઠાકોરજી કોઈને રોક્યા નહીં, જાતે પધાર્યા, સમંતક મણી લઈને આવ્યા. લોકોના મોઢા બંધ થયા. એ જ લોકો છે નિંદા કરતા હતા, વખાણ કરવા લાગ્યા. તો કે છે એમણે પણ લોક ચર્ચા ટાળવા માટે, પોતાના સ્વરૂપનો પરિચય કરાવવા માટે પોતાની જટા ખોલી એમાંથી ગંગાજીની ધારા વહેડાવી કે છે શિવજીનો અવતાર હતા. એમના પુત્ર થયા ગણપતિ ભટ્ટ. એમણે 30 સોમ યજ્ઞ કર્યા.
એમને પોતાના સામર્થ્યથી એક યોજન વિસ્તારમાં, કાલે જો લગભગ 12 કિલોમીટરમાં 7 પ્રહર એટલે લગભગ 4 કલાક સુધી સોના મોરોની વર્ષા કરી. તેઓ ગણપતિના અવતાર મનાય છે. એમના પુત્ર થયા વલ્લભ ભટ્ટ. એમણે 5 સોમયજ્ઞ કર્યા અને લોક નિંદાને ટાળવા માટે એમણે પોતાના સામર્થ્ય વડે 12 કોષ વિસ્તારમાં મધ્યરાત્રિના સમયે ભર બપોરનો સૂર્ય પ્રગટ કરાવ્યો, પોતાના સ્વરૂપનો પરચો આપ્યો. એમના પુત્ર થયા લક્ષ્મણ ભટ્ટજી. એમણે બાકીના 5 સોમયજ્ઞ પૂરા કર્યા. સોમો સોમયજ્ઞ પૂર્ણ થયો. પ્રભુએ આજ્ઞા કરી કે હવે તમારા કુળમાં હું અવતાર લઈશ. એ સમયે કાશી વિદ્યાનું મોટું ધામ. લક્ષ્મણ ભટ્ટજી પોતાના પરિવાર સાથે કાશીમાં આવ્યા અને સમય કાશીમાં સુલતાન હુસેનનું રાજ્ય અને દિલ્હીના બહેલોલ લોધી અને જૌનપુરના સુલતાન વચ્ચે સમય સંઘર્ષ ચાલતો હતો. એવામાં દિલ્હીના લશ્કરે કાશી ઉપર હુમલો કર્યો એવી અફવા ફેલાઈ. લોકોમાં અફરાતફરી થઈ. બધા કાશી છોડીને ભાગવા લાગ્યા. લક્ષ્મણ ભટ્ટજીએ વિચાર્યું કે આપણે પણ આપણા મૂળ સ્થાન કાકરવાડ જઈએ. એ સમયે એમના પત્ની ઈરમ્મા ગારુજી સગર્ભા હતા. 7મો માસ ચાલી રહ્યો હતો. ચૈત્ર મહિનાનો બળબડતો તડકો, અસહ્ય ગરમી, કપરો માર્ગ. દક્ષિણ તરફ જતા હાલનું છત્તીસગઢ રાજ્ય અને ચંપારણ્યનું અલૌકિક ધામ આવ્યું. ચારે તરફ ચંપાના વૃક્ષો સુંદર પુષ્પો ખીલી રહ્યા છે. અને ત્યાં જ અધૂરા માસે ઈરમ્મા ગારુજીને ગર્ભસ્રાવ થઈ ગયો. વિચાર્યું આ બાળક તો નિશ્ચેતન છે. ભગવદ ઈચ્છા માની આ બાળકને પોતાની સાડીનો એક છેડો ફાડીમાં લપેટી એક વૃક્ષની બકોલમાં પધરાવ્યું. વૃક્ષના પાંદડા ઢાંકી દીધા. ત્યાંથી આગળ એક ગામમાં જઈને મુકામ કર્યો. લક્ષ્મણ ભટ્ટજી જ્યોતિષ વિદ્યામાં તે નિપુણ હતા. બહાર નીકળીને રાત્રિનું વાતાવરણ જોયું. ગ્રહ નક્ષત્ર તારાઓની સ્થિતિ જોઈ લાગ્યું કે આ તો પૂર્ણ પુરુષોત્તમના પ્રાદુર્ભાવની સ્થિતિ છે. બધી દિશાઓ પ્રફુલ્લિત થઈ રહી હતી. પશુ પક્ષીઓ આનંદ કિલ્લોલ કરતા હતા. લક્ષ્મણ ભટ્ટજી વિચાર્યું ભગવદ આજ્ઞાનું ફળ મળવાનો સમય આવી ગયો લાગે છે. પૂર્ણ પુરુષોત્તમ નક્કી આજે કોઈના ગર્ભથી પ્રગટ થશે. એ તો સ્વેચ્છાએ પધારશે. આપણને આજ્ઞા થઈ હતી પણ બાળક તો નિશ્ચેતન થયું છે. જે થશે પ્રભુની ઈચ્છાથી થશે. રાત્રે સૌ નિદ્રાધીન થયા. સ્વપ્નમાં પ્રભુએ પ્રગટ થઈ આજ્ઞા કરી, અરે મેં પ્રગટ થઈ ચૂક્યા છીએ, તમે અમને એકલા વનમાં મૂકીને ચાલ્યા ન જાઓ. જ્યાં સવારે આંખ ખોલી હાંફળા ફાફડા દોડતા પાછા ચંપારણના વન પ્રદેશમાં આવ્યા. એ નદીના તટ પર આવીને જોયું અદ્ભુત શોભા પ્રગટી છે. 12 હાથના વિસ્તારમાં અગ્નિની જ્વાલાઓ પ્રગટી રહી છે. એની મધ્યમાં એક માટીનો ચોતરો અને એના પર એક સાંપણનું સુંદર બાળક ખેલી રહ્યું છે. પોતાના ચરણના અંગુષ્ઠનું પાન કરી રહ્યું છે. દેવતાઓ આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ કરી રહ્યા હતા અને આ બાળકનું મુખ જોઈ ઈરમ્મા ગારુજીને વાત્સલ્ય ઉભરાવા લાગ્યું. વિચાર્યું આ બાળક પાસે જવું કેવી રીતે? ચારે બાજુ અગ્નિ પેટી રહી છે. લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું દેવી આગળ વધો, જો આ બાળક આપણું હશે તો અગ્નિ માર્ગ આપી દેશે. સહેજ આગળ વધે, અગ્નિ માર્ગ આપ્યો. એ બાળકને પોતાના ખોળામાં લઈ લીધા, હૃદય સાથે લગાડી સ્તનપાન કરાવ્યું. આ બાળક પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ વૈશ્વાનર વિભૂષી વલ્લભ પ્રભુ
બોલીએ શ્રી વલ્લભાધીશ ચૈત્રવદ વ્રત વૈશાખવદ એકાદશી રવિવાર ઈસવીસન 1469 અહીંયા શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું અને આ તરફ ગિરિરાજની કદરામાંથી ઠાકોરજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. એક સેવ્ય અને બીજા સેવક બંને સ્વરૂપે ઠાકોરજી પ્રગટ થયા. અહીંયા શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. ત્યાં સુંદર મજાની વાવ છે. એ સ્થાન આજે પણ ચંપારણમાં છે. થોડું રિનોવેશન ચાલી રહ્યું છે. એમાંથી સારસ્વત કલ્પની લીલાનો સમગ્ર લીલા પરિકર નંદરાયજી, યશોદાજી, ગ્વાલબાલ ગોપીજનો પ્રગટ થયા અને શ્રી વલ્લભના પ્રાગટ્યનો અલૌકિક નંદ ઉત્સવ ત્યાં મનાવવામાં આવ્યો છે. આ એ સ્વરૂપ છે. વસુદેવ દેવકીજીને ત્યાં પ્રગટ થઈ અને પછી બ્રજમાં પધારી નંદરાયજી યશોદાજીને જેમણે વાત્સલ્યનો સુખ આપ્યું. સારસ્વત કલ્પા પ્રગટ થઈ જેમણે અનેક લીલાઓ કરી અને એ જ લીલાઓ પ્રગટ કરવા માટે દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે પાછા કલયુગમાં પ્રગટ થયા છે. જો કોઈ ભગવદીય લીલાનું બહુ સુંદર સામ્ય પણ કર્યું છે. સારસ્વત કલ્પમાં પ્રભુએ જે લીલાઓ કરી કૃષ્ણ સ્વરૂપે, શ્રી ગોપીજન વલ્લભ સ્વરૂપે, એ જ લીલાઓ પ્રભુ વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા અને જુદા પ્રકારે કરી આપે. સૌથી પહેલા ઠાકોરજીએ પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. પૂતના અવિદ્યા છે. પૂતનાને મારીને ઠાકોરજી વ્રજવાસીઓની અવિદ્યા દૂર કરી. શ્રી વલ્લભે પણ પૂતનાને મારી. પૂત એટલે પવિત્ર અને ના એટલે નથી જે પવિત્ર નથી. જે દૈવી જીવો પ્રભુથી વિખૂટા પડી કલીના કલ્મશોથી ઘેરાયેલા છે, એમની અવિદ્યા દૂર કરી, એમને પાછા પવિત્ર કરી, પોતાના વચનામૃતથી અવિદ્યા દૂર કરી પ્રભુની સન્મુખ કર્યા છે. ઠાકોરજીએ તૃણાવર્તને માર્યો. તૃણાવર્ત એટલે આંધી, કે એ સમયમાં સમગ્ર ભારત વર્ષમાં માયાવાદની આંધી ફેલાઈ હતી. શ્રી મહાપ્રભુજીએ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કરી એ માયાવાદની આંધીને દૂર કરી. ઠાકોરજીએ શકટભંજન લીલા કરી. શકટ એટલે બળદગાડું, જડ છે. એમ શ્રી મહાપ્રભુજીએ પણ જડવાદી જીવોને પ્રભુની સન્મુખ કરી પુષ્ટિના પાત્ર બનાવ્યા. શકટભંજન લીલા કરી બ્રજવાસીઓની ગ્રહમાં જે આસક્તિથી દૂર કરી. શ્રી મહાપ્રભુજીએ પણ જીવોની લૌકિક આસક્તિ દૂર કરી ઠાકોરજીમાં એમનું મન લગાડ્યું છે. જેમ ઠાકોરજીએ ઘેર ઘેર માખણ ચોરી લીલા કરી ભક્તોનું મન ચોર્યું, શ્રી મહાપ્રભુજીએ પણ સમગ્ર ભારતનું પરિભ્રમણ કર્યું. દૈવી જીવોના મન ખેંચ્યા અને પ્રભુમાં નિરોધ કરાવ્યો. ઠાકોરજી 11 વર્ષ 52 દિવસ ગૌચારણ લીલા કરી ખુલ્લા ચરણથી વ્રજમાં વિહાર કર્યો. સૂરદાસ પ્રભુ નંગે પાયે અનુદિન ગયા ચારણ. મારી ગાયો ખુલ્લા ચરણથી વિહાર કરે તો મારાથી કેમ પાદુકા ધારણ કરાય? તો શ્રી મહાપ્રભુજી પણ 3 વખત ખુલ્લા ચરણથી ભારતનું ભ્રમણ કરી સમગ્ર ભારતની ભૂમિને સનાત કરી છે. એટલા માટે આ ભૂમિ ભાગ્ય કહેવાય છે. પ્રભુએ નાગ દમન લીલા કરી. કાલી નાગને નાથ્યો, જીવના ઇન્દ્રિયાધ્યાસને દૂર કર્યો. કાલી નાગની પણાઓ ઇન્દ્રિયો છે. શ્રી મહાપ્રભુજીએ પણ દેહ, ઇન્દ્રિય, પ્રાણ બધાનો વિનિયોગ પ્રભુની સેવામાં કરી જીવના ઇન્દ્રિયાધ્યાસને દૂર કર્યો. જેમ પ્રભુએ વેણુનાદ કરી ગોપીજનોની ઘર સંસારની આસક્તિ છોડાવી પોતાની સન્મુખ કરી પંચ પરવા વિદ્યાનું દાન કર્યું, શ્રી મહાપ્રભુજીએ પણ સુબેદજી આદિનો વેણુનાદ કરી પોતાના નિજ ભક્તોના હૃદયમાં જ્ઞાન અને અલૌકિક ભાવનો પ્રકાશ કર્યો છે. જેમ ઠાકોરજીએ દાવાનળનું પાન કરી બ્રજભક્તોની રક્ષા કરી, એમ શ્રી વલ્લભે પણ પુષ્ટિ જીવોના કામ, ક્રોધ, લોભ રૂપી દાવાનળનું પાન કરી જીવને નિર્દોષ બનાવ્યા, પ્રભુને લાયક બનાવ્યા. જેમ સીતામાં મધુમંગલ આદિ સખાઓ નિત્ય ઠાકોરજીની સાથે રહેતા, એમ શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરે ત્યારે દામોદરદાસ, સરસાણીજી, કૃષ્ણદાસ, મેઘન આદિ બધા સેવકો નિત્ય આપની સાથે રહેતા. જેમ શ્રી કૃષ્ણ નંદનંદન છે એમ શ્રી વલ્લભ દ્વિજકુલ નંદન છે. પ્રભુ જેમ બ્રજમાં પ્રગટ થયા એ બ્રજ એક અવલોક ધામ છે, એમ શ્રી વલ્લભ ચંપારણ્યમાં પ્રગટ થયા. ચંપારણ્ય પણ દિવ્ય અલૌકિક ધામ છે.
જેમ શ્રી કૃષ્ણે બધા દેવોનું દમન કર્યું, એમ શ્રી વલ્લભે પણ બધા દેવોમાં શ્રી કૃષ્ણનું મહાત્મ્ય પ્રગટાવ્યું અને ઘેર ઘેર શ્રી કૃષ્ણની સેવા પધરાવી. જેમ ઠાકોરજીએ મહારાસ કરી પ્રત્યેક વ્રજભક્તોને સ્વરૂપાનંદનું દાન કર્યું, શ્રી મહાપ્રભુજીનું નામ છે રાસ લીલૈક તાત્પર્ય. દૈવી જીવોને રાસલીલાના દર્શન કરાવી કૃતાર્થ કર્યા છે. ઠાકોરજી 11 વર્ષ 52 દિવસ વ્રજમાં બિરાજ્યા, તો શ્રી મહાપ્રભુજી પણ 11 સ્વરૂપો વ્રજમાંથી પ્રગટ કરાવ્યા છે. જેવી જેવી લીલાઓ સારસ્વત કલ્પમાં કરી, ભૂતલ પર શ્રી વલ્લભે લીલા કરી, કેમ કે અંતે બંને એક જ સ્વરૂપ છે. શ્રી વલ્લભ મોટા થવા લાગ્યા, યજ્ઞો પવિત્ર થયું. કાશીમાં માધવાનંદજી પાસે વિદ્યાનું અધ્યયન કરવા લાગ્યા. કેવલ 4 મહિનામાં શ્રી મહાપ્રભુજીએ સકલ શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી સંપૂર્ણ વેદ શાસ્ત્રને આત્મસાત કર્યું. આપશ્રીની પ્રતિભા સામે માધવાનંદજી પણ આશ્ચર્યચકિત થયા. કેવા લાગ્યા, શ્રી વલ્લભ આપ મારા એવા શિષ્ય છો કે આપને જ્ઞાન દેતી વખતે મને એવું લાગ્યું કે મને મારા જ્ઞાનનું ફળ મળી ગયું. હવે મારે કોઈને જ્ઞાન નથી દેવું, હું પૂર્ણ રૂપે તૃપ્ત થયો, હવે હું તીર્થ યાત્રા કરીશ. શ્રી મહાપ્રભુજી કે જ્ઞાન મેળવ્યું, આપ મારા વિદ્યાગુરુ થયા તો ગુરુ દક્ષિણા આપવી જોઈએ. વલ્લભ હું જે માંગીશ તમે આપશો, જ્યાં ગુરુદેવ આપ જે માંગો એ આપીશ. ત્યારે માધવાનંદજીએ કહ્યું કે આપ કૃપા કરી મને મારા ગુરુના દર્શન કરાવો. ત્યારે શ્રી વલ્લભે કૃપા કરી એમને એમના ગુરુના દર્શન કરાવ્યા. માધવાનંદજી કે હું ધન્ય થઈ ગયો, હવે હું તીર્થ યાત્રા કરીશ. વલ્લભને કહ્યું ગુરુના દર્શન તો કરાવ્યા, પણ હવે મને પ્રભુ મળે એવા આશીર્વાદ આપો. મહાપ્રભુએ આજ્ઞા કરી, સમય આવે ચોક્કસ તમને મળશે. પોતાનો આશ્રમ ને બધું સમેટી અને વિચાર્યું કે હું વ્રજમાં જાઉં, વ્રજ તરફ પ્રસ્થાન કર્યું. અહીંયા શ્રીનાથજી હવે એક એક લીલાઓ કરી રહ્યા છે. જમનાવતારના કુંભન પર શ્રીનાથજીની અત્યંત કૃપા. અહીંયા માધવાનંદજી જયારે બ્રજમાં આવ્યા, સદુ પાંડેના ઘરે ઉતારો કર્યો, થોડો સત્સંગ થયો. શ્રીનાથજીના મુખારવિંદના પ્રાગટ્યની લીલાનો બધો પ્રસંગ જાણ્યો. સાંભળ્યું કે આ પર્વતના દેવની બધા માનતા રાખે છે અને એ માનતા કેવી રીતે પ્રભુ પૂરી કરે છે. માધવાનંદ સંન્યાસીને પણ પ્રભુના દર્શન કરવાની તાલાવેલી લાગી. એ બધાની સાથે દર્શન કરવા ચાલ્યા. બધા વ્રજવાસીઓએ નિત્યના ક્રમ પ્રમાણે શ્રીજી બાવાને દૂધ દહીંનો ભોગ ધરાવ્યો. જ્યાં વાંકાવળી ગિરિરાજની કંદરામાં પ્રભુના મુખારવિંદના દર્શન કર્યા અને એ શ્રીજી બાવાના મુખારવિંદના દર્શન કરી મનમાં પૂર્ણ તૃપ્તિ થઈ. કેમ કે આ સંન્યાસી અનેક દેવ દેવીના દર્શન કર્યા હતા, પણ આવા પૂર્ણ બ્રહ્મના સ્વરૂપના ક્યારે દર્શન નતા કર્યા. આ પ્રભુના મુખારવિંદના દર્શન થતા જ એવું લાગ્યું કે આજે કરોડો જન્મની મારી બધી મનની મલિનતાઓ દૂર થઈ ગઈ. આજે મારો જન્મારો સફળ થયો.